આપણી સાથે રાજુભાઈ કરપાડા આમ આદમી પાર્ટીના નેતા જોડાયા છે. રાજુભાઈ, એ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ કે યોજનાઓ નીકળી તો જાય છે સરકાર પાસેથી, પરંતુ સામાન્ય માણસ સુધી શું એ રીતે પહોંચે છે? અમે અત્યાર સુધી ખેડૂતની ચર્ચા કરી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાની સાથે. એમણે પોતાના ઓબ્ઝર્વેશન કહ્યા. ખેડૂતની સાથે સાથે બીજી પણ એવી અનેક યોજનાઓ છે, એ નલ સે જલની હોય, શૌચાલયની હોય. તો આ અનેક યોજનાઓમાં અમે જ્યારે ગ્રાઉન્ડ પર જઈએ છીએ તો અમને એવું દેખાય છે કે ત્યાં પહોંચી નથી અને અહીંયા કાગળ પર 100% લખાઈ ગયું છે. એવું શું કામ થાય છે? સિસ્ટમમાં લીકેજ ક્યાં છે? જી દેવાંશીબેન, મારો અવાજ આવે છે આપના સુધી? હા, આવે છે રાજુભાઈ. હા દેવાંશીબેન, લગભગ હું તો એવું કહીશ કે ખેડૂતોના, ખાસ કરીને જે ખેડૂતોની તમે શરૂઆતમાં વાત કરી, તો ખેડૂતોના મુદ્દે જેટલી પણ યોજનાઓ લાવવામાં આવે છે, આમાંની દરેક યોજનામાં કૌભાંડના પુરાવા આપણે આપી શકીએ. એક પણ યોજના એવી નથી જે ખેડૂતના નામે લાવ્યા હોય ને જેમાં કૌભાંડ ન થયું હોય, જેમાં ભ્રષ્ટાચાર ન થતો હોય. આજે જે વાત આપણે કેનાલની હતી, તો કેનાલની વાતમાં પણ આપણે એવું માનીએ છીએ કે ભ્રષ્ટાચાર થાય છે એટલે કેનાલમાં ગાબડા પડે છે, આવું આપણે માનીએ છીએ. પણ એની એક બીજી દિશા પણ છે કે જેવી રીતે મગફળીના ગોડાઉન સળગ્યા હતા, એની તારીખ દેવાંશીબેન એડવાન્સમાં નક્કી થઈ ગઈ હતી કઈ તારીખે મગફળીના ગોડાઉન સળગવાના છે, કારણ કે એમાં ઢેફા ભર્યા હતા. તો આ આખો જે કૌભાંડ ભ્રષ્ટાચાર થયો હતો એને છુપાવવા માટે એ ગોડાઉન સળગાવવામાં આવ્યા હતા, આવું આપણે માનીએ છીએ. અને સાબિત પણ થયું છે. નાના નાના મજૂરોને પકડી અને એમને જેલ ભેગા કર્યા છે, ને એક પછી એક કરતા કરતા 3 ગોડાઉન એક સાથે સળગ્યા હતા. એવી જ રીતે જે પ્રાઇવેટ કંપનીઓને પાણી વેચી દેવામાં આવે છે, નર્મદાનું પાણી, એનો હિસાબ સરભર કરવા માટે પણ ગાબડા પડતા હોય, આમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં પહેલા તમને કીધું કે જે ઢેફા ભેળવેલી મગફળીને, રાજુભાઈ, તમે જે આરોપ લગાવો છો બહુ જ મોટા આરોપ છે. શું તમે એને સાબિત કરી શકો ખરા? જ્યારે જો તમારી પાસે જે દેવાંશીબેન, અનેક જગ્યાએ હું સાબિત કરી શકું કે આ યોજના, આ કેનાલ ખેડૂતોને પાણી આપવા માટેની કેનાલ છે, એમાંથી અહીંયા કંપનીઓને પાણી આપવામાં આવે છે. આ સાબિત કરી શકીએ. વાત રહી એના પછી કે ખેડૂતોના જે કૌભાંડના હું વાત કરું છું, તો એમાં એસડીઆરએફ કૌભાંડ હોય, જેની પ્રેસ કોન્ફરન્સ કરીને મેં જ પુરાવા આપ્યા હતા. કમળાભાઈ મારા મિત્ર પાલભાઈ હતા, તો ખેડૂત આગેવાનો જ્યારે પણ લડતા ત્યારે એમાંની એક લડાઈ અમે સુરેન્દ્રનગર થી અમે પણ કરતા હતા, પાક વીમાની લડાઈ. એમાં અમે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને 2-3 જિલ્લાઓના પુરાવા આપ્યા હતા. હવે વાત કરીએ જ્યારે ગામડાઓની અંદર ખેડૂતોને સબસિડીમાં જે ઓજારો આપવામાં આવતા હોય છે, આ ઓજારોમાં પણ બસ મોટું કૌભાંડ છે દેવાંશીબેન. જે કંપનીઓની સરકાર સાથે સાઠગાંઠ હોય છે, એમાંથી એક્ઝામ્પલ તમને આપું કે 1 લાખ રૂપિયાનું કોઈ ઓજાર હોય જે બજારમાં 1 લાખનું મળતું હોય, એમાં ખેડૂતને 50% સબસિડી મળે, બરાબર છે. પણ અહીંયા માર્કેટમાં લેવા જાય તો 1 લાખનું છે. જે કંપનીને સબસિડીની જે ઓથોરિટી આપવામાં આવી છે, એ કંપની પાસે લેવા જાય તો 1,30,000નું મળે. 50% સબસિડી એટલે ખેડૂતને ફાયદો થયો કેટલો? બજારમાં લેવા જાય લાખ રૂપિયાનું મળે છે, 50% સબસિડી 1,30 માંથી બાદ કરીએ એટલે એ મુજબ ખેડૂતને 20 થી 25,000નો ફાયદો થાય. પણ ખેડૂતના નામે તિજોરીમાંથી લૂંટ તો કંપની વાળા કરે છે. આવી અનેક જગ્યાએ આપણે માત્ર માનીએ છીએ ભ્રષ્ટાચાર, કૌભાંડ પેપર ઉપર થાય છે, અહીંયા ગ્રાન્ટોમાં થાય છે. માત્ર ગ્રાન્ટોમાં કૌભાંડ કે ભ્રષ્ટાચાર એવું નથી દેવાંશીબેન. ઘણા બધા નેતાઓની રહેમ નજર, ઘણા બધા અધિકારીઓની રહેમ નજર નીચે પણ આનાથી મોટા કૌભાંડો થાય છે. એમાંનો એક પુરાવો હું તમને આપું કે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના થાનથી મૂળી જતો રેલવે ટ્રેક છે, જેમાં ઘણી બધી રેલવે, હું માનું છું કે 60 થી વધારે રેલવે ત્યાંથી નીકળે, પસાર થાય છે. હવે ત્યાં જે કોલસાનું જે ભૂમાફિયાઓ ખનીજ ચોરી કરે છે, આની એક સ્ટ્રેટેજી તમને સમજાવું. અને આ અધિકારીઓની રહેમ નજર નીચે, નેતાઓની રહેમ નજર નીચે થાય છે. એક્ઝામ્પલ કે 10x10 નો એક કૂવો દેવાંશીબેન કરવામાં આવે, એની અંદરથી મજૂર અને ટ્રેક્ટર ઉતારવામાં આવે, 145 50 ફૂટ ઊંડે 5 ફૂટનો થર હોય છે કોલસાનો, એટલે ઉપરથી માત્ર સુરંગ કરવામાં આવે 10x10 ની, ઊંડા 145 ફૂટ ગયા પછી
એની અંદર 200 મીટર 300 મીટરની સુરંગ કરવામાં આવે, એ બહારથી ન દેખાય. આજે રેલવે ટ્રેકની અંદર આરપાર સુરંગ થઈ ગઈ છે. તમે કલ્પના કરો ભવિષ્યમાં કેવડો મોટો ત્યાં અકસ્માત થઈ શકે. સ્ટેટ રોડ છે, સ્ટેટ રોડમાં નીચે સુરંગો થઈ ગઈ છે. એટલે આ અમુક માત્ર ગ્રાન્ટોમાંથી કૌભાંડ ભ્રષ્ટાચાર થાય એવું નથી. આ પણ એક ભ્રષ્ટાચારનો જ પાર્ટ છે, જે ખરેખર અધિકારીને. આ સુરંગો કઈ જગ્યાએ થયેલી છે અને એવી તમારી પાસે કોઈ એની સાબિતી છે તમે જે કહી રહ્યા છો? બિલકુલ 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 પુરાવા છે. આજ પણ સુરંગો ચાલુ છે. રોજ જ્યારે પણ દેકારો થાય છે ત્યારે રેડ પડે છે તો માત્ર 1-2 કેસ થાય છે નાના નાના માણસો ઉપર. મોટા નેતાઓ તો આજ પણ બચી જાય છે. બેફામ સુરંગો કરીને બેફામ ખનિજ ચોરી થાય છે. પણ એ જે ખનિજ ચોરી કરનારાઓ છે એ પોતાનો આર્થિક લાભ ખાટવા માટે જે અકસ્માત થાય એવી, સમજો કે રેલવેનો ટ્રેક એટલે તો સેન્સિટિવ જગ્યા કહેવાય, એની નીચે પણ સુરંગો આરપાર થઈ છે. અને જગ્યા હું તમને લોકેશન સાથે આપી શકું કે થાનથી મૂળીના જે ટ્રેક છે એમાં વચ્ચે આરપાર ઘણી જગ્યાએ સુરંગો થઈ છે. જે દેખાય છે કે અહીંયા ખાણ ખોદાણી છે, એ ખાણની અંદર ઉતરો, 100 મીટર દૂર આપણને ખાડો દેખાય, એ ખાડામાં ઊંડા ઉતરો એટલે 150 ફૂટ અંદર જાવ એટલે સુરંગ દેખાય. જે બીજો ખાડો 200 મીટરે 300 મીટરે દૂર હોય એ ખાડામાંથી બહાર નીકળો તમે. એટલે આ એક કૌભાંડ અને ભ્રષ્ટાચારના આવા ઘણા બધા પુરાવાઓ આપી શકીએ. અને ઘણી બધી જગ્યાએ ગ્રાન્ટ સિવાય પણ રાજ્ય અને દેશની તિજોરીને લૂંટવા માટે અનેક તરકીબો આ લોકો અજમાવતા હોય છે. અચ્છા, સુરેન્દ્રનગરનો ખેડૂત થોડા વર્ષોથી સમૃદ્ધ થયો છે એવું માની શકો છો તમે? કેમ કે ત્યાં ઘણા બધા ખેડૂતો ફરિયાદ તો કરતા હોય છે, પણ સાથે કેટલાય લોકો એવું કહેતા હોય છે કે અમારા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે રણની વચ્ચે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રણ તો એક ધાંગધ્રા તાલુકાનો થોડો એવો પાર્ટ છે, પણ સમજો કે જે 18,45,000 હેક્ટરમાં સમગ્ર ગુજરાતમાં જે કમાન્ડ એરિયાની જે વાત હતી એમાંથી માંડ હજુ સુધી તો 10 લાખ હેક્ટર સુધી પાણી પહોંચાડી શક્યા છે. એમાં સુરેન્દ્રનગરમાં જે વાત હતી તો સુરેન્દ્રનગરમાં માત્ર 30% વિસ્તારમાં હજુ પાણી પહોંચ્યું છે. જે કમાન્ડ એરિયા હતો એની વાત કરીએ છીએ. એમાં અમુક તાલુકાઓ બાદ કરીએ તો થાન ચોટીલા તાલુકાની હું તમને વાત કરું તો આજ પણ 45 ગામ એવા છે કે જ્યાં પીવાનું પાણી મળતું નથી. એટલે સિંચાઈનું પાણી સમૃદ્ધિની વાત તો પછી રહી. ઘણા ગામ એવા છે, ચોટીલાના 42 ગામ એવા છે કે જ્યાં પીવાનું પાણી આજ પણ નથી પહોંચાડી શક્યા. નહીં તો આ નળ સે જળ યોજના છે જે 100% થઈ કાગળ પર, તો એમાં ચોટીલાના 42 નથી? માત્ર કાગળ ઉપર છે દેવાંશીબેન. હું ગામના લિસ્ટ પણ આપી શકું કે આ ગામમાં નથી પહોંચ્યું. ખેડૂત સમૃદ્ધિની આપણે વાત કરીએ તો ગામડા છોડીને ખેડૂતો સિટીમાં હવે ન છૂટકે સ્થળાંતર કરે છે. 50% થી વધારે હજુ કાચા મકાન છે. એમાં આપણે સમૃદ્ધિની કઈ વાત કરશું? તો રાજુભાઈ, તમે આ જે વાત કરી એની અંદર તમે કહો કે તમારી પાસે પુરાવા છે, તમે ગામના નામ કહી શકો છો, કાગળ પર થઈ ગયું એ બતાવી શકો છો, નીચે સુરંગ થઈ ગઈ એ બતાવી શકો છો, તો પછી એમાં ફેર કેમ નથી પડતો? સિસ્ટમમાં લીકેજ ક્યાં ક્યાં છે એ તો તમે બતાવી દીધું, તો એ સોલ્યુશન એ પુરાતું કેમ નથી લીકેજ? દેવાંશીબેન, દરેક બ્રાન્ચના અધિકારી જ્યાં ખનિજ ચોરી થાય ત્યાં રોજે રોજ સર્વે કરવા જાય કે નવા ખાડા કેટલા બન્યા તો એમાં અમારો હપ્તો કેટલો છે, એ મુજબના નામ લખાઈ જાય. તમને નવાઈ લાગશે, લીઝ ધારકો આજે એક લીઝ ધારકો રોજની 100 થી 150 ટ્રક એની રોયલ્ટી પાસ આપે છે. અને જે 5-5, 10-10 વર્ષથી એમનું 1 હેક્ટર જમીનમાં લીઝમાં ક્યારેય કોલસો કાર્બોસેલ ખૂટતો જ નથી. આ તો અભણ વ્યક્તિને ખબર પડે કે રોજની 100-150 ટ્રકની રોયલ્ટી પાસ આપે છે તો ક્યારેક તો પૂરો થાય ને સ્ટોક. આ અધિકારી નથી ખબર પડતી. બધાની મિલીભગત થી આખું આ એક કૌભાંડ થાય છે અને એના હપ્તા ઉપર સુધી જાય છે. જ્યારે નાના લોકો કોઈ એની ફરિયાદ કરે છે એને ધમકાવવામાં આવે છે. ગઈકાલનો એક બનાવ છે, આત્મવિલોપનની ચીમકી એક ખેડૂતે આપી છે. ભૂમાફિયાઓ એના ખેતરમાં બળજબરીથી ખનિજ ચોરી કરે છે. મૂળી તાલુકાના ભેટ ગામની વાત છે, આજના પેપરમાં બી છે. ગઈકાલે વ્યક્તિ એવું ખેડૂત કહે છે કે મને કોઈક ને કોઈક તો આ ખરેખર મારી જમીન જે છે એ ભૂમાફિયાઓએ પચાવી છે, ખોદકામ કરે છે, કાલે એના ઉપર કેસ દાખલ થશે તો ખરેખર જે સર્વે નંબરનો જે જમીનનો માલિક છે એના ઉપર કેસ દાખલ થશે.
નહીં તો રાજુભાઈ, આટલા અધિકારીઓ સહિત તમે જે લોકોની વાત કરી, પરંતુ આપણે ત્યાં જે અમુક યોજનાઓ સાથે સાથે અમુક એજન્સીસ પણ છે કે જેવું કહેવાય છે કે ઘણીવાર 20 રૂપિયાની લાંચ પણ એસીબી ઝડપે છે. તો આટલી મોટી વાતો હોય તો શું ત્યાં એન્ટી કરપ્શન બ્યુરો કામ નથી કરતું? મને જ્યાં સુધી આ ખનીજની વાત છે, આ હમ. સુરંગોની વાત છે, વચ્ચે દેવાંશીબેન નવાઈ લાગશે, ટ્રેન પસાર થતી હતી ને જબરજસ્ત ત્યાં બ્લાસ્ટ થયો. ટ્રેનમાં જે અમુક લોકો મુસાફરો હતા એને પથ્થર વાગ્યા, એટલે સમજો કે રેલવે એજન્સી દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી. 5 દિવસ માટે આ બધું કામ સ્ટોપ થયું. 5 દિવસ પછી રાબેતા મુજબ હતું એ ચાલુ થઈ ગયું. એસીબી ની વાત કરીએ છીએ, આ લોકોની પહોંચ કોણ જાણે કેવડી મોટી હશે, પણ અનેક રજૂઆતો અરજીઓ થઈ છે. ફસાય છે એ લોકો જે અરજી કરે છે, રજૂઆત કરે છે, એમની વિરુદ્ધમાં બોલે છે, આ વ્યક્તિ ફસાય છે. કેવી રીતે? એ વ્યક્તિને કોઈક ને કોઈક રીતે, દાખલા તરીકે હું એમની વિરુદ્ધમાં બોલું છું, મારું કદ નાનું છે, હું ત્યાંનો સ્થાનિક ખેડૂત છું, તો ક્યાંક ને ક્યાંક હું પુરાવા સાથે અમુક વ્યક્તિનું આપી શકું કે એની ઉપર કારણ વગરના ખોટા પોલીસ કેસ પણ કરી દેવામાં આવે છે. બનાવ કોઈ બીજી જગ્યાએ બને, એને ધમકાવવામાં આવે કે તું ખનિજ ચોરી માટે ખૂબ અરજીઓ કરે છે ને, તો આ એના માટે આ તને ફળ સ્વરૂપે મળ્યું છે. એ તપાસ થાય છે ને એવા વ્યક્તિને ખરેખર એની ઉપર ગુનો ઓઢાડવામાં આવે છે. આ બનાવ બન્યા છે. અચ્છા, તો તમે શું માનો છો કે ગુજરાતમાં કેટલી એવી યોજનાઓ હશે કે જે માત્ર જેમ નળ સે જળ, જેમ કાગળ પર 100% થઈ ગયું નળ સે જળ, પણ એ વાત સાથે હું સહમત છું કે 100% પૂરું નથી થયું. કેટલીક જગ્યાએ પહોંચ્યું હશે, પણ અનેક જગ્યાઓ પર હજી બાકી છે. અને છતાંય ત્યાં અધિકારીઓએ રિપોર્ટ સોંપી દીધો કે ભાઈ 100% કામ પૂરું કરી દીધું. રાજ્ય સરકારે કેન્દ્રમાં એ સબમિટ કરી દીધો. કેન્દ્ર સરકારે પોતાની જલશક્તિ મંત્રાલયની વેબસાઇટ પર પણ લખી દીધું કે ગુજરાતમાં 100% નળ સે જળ રિપોર્ટ થયું છે. તો આવી અનેક યોજનાઓ છે, જેમ કે શૌચાલયમાં પણ એવું છે કે જેમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ બધાના ઘરે બન્યા છે. કેટલાય પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં આજે પણ લોકો ખુલ્લામાં શૌચ માટે જાય છે. અમદાવાદના કેટલાય વિસ્તારો એવા છે. તો આવી અનેક યોજનાઓ કાગળ પર થતી હોય, સામાન્ય લોકોને ખબર છે કે એના સુધી પહોંચતી નથી, અને છતાંય તમને સામાન્ય લોકોમાં પણ એ જુસ્સો કે આક્રોશ ન જોવા મળે સરકારની સામે. એનું કારણ શું લાગે છે? શું લોકો નિરાશાને સ્વીકારી ચૂક્યા છે કે ભાઈ આમાં કઈ નહીં થાય, કરપ્શન એ તો હવે આપણી સિસ્ટમ છે? દેવાંશીબેન, લોકો અવાજ ઉઠાવે, 1 વાર ઉઠાવે, 2 વાર ઉઠાવે, પણ જ્યારે પરિણામ ન મળે ને ત્યાર પછી અવાજ ઉઠાવવાનું એ વ્યક્તિ બંધ કરે. પણ એમાંથી પરિણામ જો મળ્યું હોય તો બીજા 10 વ્યક્તિ અવાજ ઉઠાવતા શીખે. પણ ખરેખર જેને બિલકુલ પરિણામ નથી મળતું એટલે બીજા લોકો અવાજ ઉઠાવતા હોય છે, એને પણ 10 લોકો બીજા દબાવે છે, ફલાણો વ્યક્તિ અવાજ ઉઠાવે છે, પરિણામ નથી મળતું, ઉલટાનો તું ક્યાંક ને ક્યાંક ફસાય. લોકોમાં ખરેખર નવાઈની વાત છે કે ડર એટલો બધો વ્યાપેલો છે કે ખરેખર સિસ્ટમ સામે બોલવામાં બી લોકો ડરે છે. આ સત્ય હકીકત છે. યોજનાઓની કાગળ પર વાત કરીએ, આપણે બધા, તમે શૌચાલયની વાત કરી, મેં ગયા વર્ષે શૌચાલય કૌભાંડ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હવે એ કૌભાંડ એવી રીતે આચરવામાં આવ્યું હતું, ખરેખર એક રેશન કાર્ડમાં એક વ્યક્તિને જ શૌચાલય એક ઘરમાં એક મંજૂર થાય. હવે એક જ શૌચાલય ઘરમાં બન્યું. દાખલા તરીકે રાજુભાઈ કરપડાના નામે શૌચાલય બતાવવામાં આવ્યું, એ જ શૌચાલય રાજુભાઈના પત્નીના નામે બતાવ્યું, એ જ શૌચાલય રાજુભાઈના 2 બાળકોના નામે બતાવ્યું, એ જ શૌચાલય રાજુભાઈના પપ્પાના નામે બતાવ્યું. એક ઘરમાં એક શૌચાલય 5-5 વ્યક્તિના નામે બતાવવામાં આવ્યા ને એના પૈસા પણ ટ્રાન્સફર થઈ ગયા. અને ટ્રાન્સફર કોને થાય છે? જે એજન્સી હોય છે તેને ટ્રાન્સફર થાય છે. હા, એટલે આવી તો ઘણી બધી યોજનાઓ છે. ગોડાઉન ખેડૂતોના મંજૂર થઈ ગયા હતા. ગોડાઉન ખેડૂતોને જ્યારે આપવાની વાત થઈ ત્યારે કહેવામાં આવ્યું કે અમારી પાસે ગ્રાન્ટ નથી. ટીવીમાં જાહેરાતો આપી દીધી, 55,000 ખેડૂતોના ગોડાઉન મંજૂર કરી દીધા. આજ પણ એ ખેડૂતોને 3-3 વર્ષથી ધક્કા ખાય છે ખેતીવાડી અધિકારીની ઓફિસે. ગોડાઉનના હપ્તા નથી આવ્યા. કહેવામાં આવતું હતું તમે પ્લિન્ટ સુધી ચણી નાખો, તમે ઉપર સુધી ચણી નાખો. ખેડૂત બાપડે બહારથી પૈસા લાવી સબસિડીની લાલચમાં ચણી તો નાખ્યા ગોડાઉન. આજે બહારથી લાવેલા પૈસા અટવાણા, પાછા ન દઈ શક્યો, ગોડાઉનનું કામ પૂરું ન થયું, અને જે હપ્તા આવવાના હતા રાજ્ય સરકાર તરફથી એ પણ નથી આવ્યા.
અચ્છા, તમે જે કરપ્શનની વાત કરી રહ્યા છો અથવા નાની નાની યોજનાઓ, જેમ આપણે શૌચાલય કે નલ સે જલની વાત કરીએ, તો વાસ્મોના પ્રોજેક્ટ હોય કે શૌચાલયના, મોટા ભાગે ત્યાં લોકલ એજન્સીઝને મળે છે. લોકલ પોલિટિકલ ઇન્ફ્લુએન્સર જે હોય કે જેનું થોડી ઘણી રાજનૈતિક સત્તા હોય, જેની પાસે કે ઓળખાણો હોય, એને મળે છે. તો એક મતલબ એ છે કે કોઈ પણ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એનો આશય સારો હોય છે, એટલા માટે જ એના મનમાં એવો વિચાર આવે છે કે આપણે શૌચાલય બનાવી આપીએ કે પછી નળથી પાણી પહોંચાડીએ. પણ લોકલ લેવલ પર જો એટલું કરપ્શન હશે કે સરપંચ પણ પૈસા નથી ઉડતો, તો પછી તમે સાંસદ સુધીની ક્યાં વાત કરશો? તમે વાસ્મોની વાત કરી, તો વાસ્મોમાં જો તપાસ કરવામાં આવે તો જે તમે પહેલા જ વાત કરી કે જેની મોટા નેતાઓ સાથે સાઠગાંઠ હોય છે, અથવા તો એક બીજી વાત જે ખરેખર હું તમને ગામડાના શબ્દોમાં જ કહું તો આ દરેક યોજનામાં બિલ પાસ કરવા માટે ટકાવારી આપવામાં આવે છે. આ જાહેર મંચ પરથી આપણે સ્વીકારવું પડે. ટકાવારી અલગ અલગ ઓફિસોની હોય છે દેવાંશીબેન. ત્યાં સ્થાનિક નેતા હોય એના 5% હોય છે, બરાબર છે. પછી ટીડીઓ ઓફિસના, મામલતદાર ઓફિસના, આ ઉપર ડીડીઓ સુધીના હપ્તા ખરેખર આ એક ટકાવારી હોય જ છે, એ ફિક્સ હોય છે. જે લોકો ટકાવારી નથી આપતા, એટલે કે પર્સન્ટેજ એમનામાંથી નથી આપતા, એ લોકોને ત્યાં વારંવાર ચેક કરવા માટે જાય છે. જે એને આરસીસી રોડ બનાવ્યો છે, ઉપર કાંઈ નથી આપ્યું, તો કાંઈક ને કાંઈક રીતે એનું બિલ અટકાવવાના પ્રયાસ થાય. એટલે કે એક જગ્યાએ સરપંચ પોતે કામ કરતો હોય અને ઉપર આવી રીતે ટકાવારી નથી આપતો, તો એના બિલ અટકાવી અને બીજા 25 ગામના સરપંચોને મેસેજ આપવામાં આવે જો ટકાવારી નહીં આપો તો આ હાલત થશે. વાસ્મોની વાત કરીએ તો એની જે ઊંડાઈની મર્યાદા હોય છે, હું દાવા સાથે કહી શકું, એક પણ ગામમાં નિયમ મુજબ વાસ્મોનું કામ નથી થયું સુરેન્દ્રનગર જિલ્લામાં. એક પણ ગામમાં જે ખરેખર એની ઊંડાઈની મર્યાદા હોય છે, પૂરી નથી થઈ. જે ખરેખર ત્યાંથી ગામના લોકો પાસેથી પૈસા ઉઘરાવાના નથી હોતા, મહદ અંશે તેમ છતાંય કનેક્શન માટે પૈસા ઉઘરાવવામાં આવે છે કે તમારું કનેક્શન છે, અમે અહીં સુધી જોડી દઈએ મેઇન લાઈન સુધી, તો એના પૈસા આપો. ખરેખર આ નિયમની વિરુદ્ધ છે, તેમ છતાં ઉઘરાવે છે. એક સિસ્ટમ બનાવી દેવામાં આવી છે કે પૈસા દીધા વગર કામ નહીં થાય, આવું એક લોકોના મગજમાં ઘુસાડી દેવામાં આવ્યું છે. અને જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આ બધા મુદ્દા ભૂલવાડી અને એક કઈક નવો મુદ્દો એવો માર્કેટમાં લાવવામાં આવે, લોકોની વચ્ચે લાવવામાં આવે કે દરેક મુદ્દાઓ લોકો ભૂલી જાય છે અને ગુમરાહ કરી દેવામાં આવે છે. ઓકે, આપણે આ પ્રશ્નોની વાત કરી. હવે રાજુભાઈ શું માને છે કે આનું સોલ્યુશન શું હોઈ શકે, ઉપાય આનો, આ સિસ્ટમના લીકેજને સીલ કરવાનો, આમ એકદમ પ્રૂફ કરી દેવાનો? હું તો એવું માનું છું દેવાંશીબેન, જ્યારે કોઈ પણ પાર્ટીની સરકાર હોય, કોઈ પણ પાર્ટીની સરકાર પોતે ઈચ્છે કે કૌભાંડ અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને પોતાના મંત્રીમંડળથી જ એની શરૂઆત કરે તો બિલકુલ અટકાઈ જાય, કોઈ શંકાને સ્થાન નથી. પણ અહીંયાથી જ્યારે આપણે મત લેવા છે ત્યારે એવો પ્રચાર કર્યો છે કે અહીંયાથી અમને લીડ આપશો તો અહીંયા તમારી ખનીજ ચોરી એમ થવા દઈશું, અહીંયા અમને લીડ આપશો તો તમારા ખરેખર આ 2 નંબરના ધંધા ચાલે છે ચાલવા દેશું. અગર અમને લીડ નથી મળી, આ જાહેર સભાઓમાં થયેલી વાત કરું છું દેવાંશીબેન, તાલુકા પંચાયતના પ્રમુખોએ જાહેર સભામાં કરેલી વાત કરું છું કે અગર અમને લીડ નહીં મળે તો આ 2 નંબરના બધા ધંધા બંધ થઈ જશે. હવે જો નેતાઓ જ જ્યારે આવી ડિમાન્ડ કરતા હોય તો પછી ભૂમાફિયાઓ કોનાથી અટકાય? નેતાઓ જ જ્યારે કૌભાંડ ભ્રષ્ટાચારની ટકાવારી અહીંથી ઉપર સુધી, ગામડાથી ગાંધીનગર સુધી મળતી હોય લોકોને, તો પછી આમાં ક્યાંથી અટકાવવાનું છે? પહેલી વાત, જે રાજ્ય સરકાર છે કે કેન્દ્ર સરકાર છે એ પોતે ઈચ્છે કે ખરેખર કૌભાંડ કે ભ્રષ્ટાચાર ક્યાંય 1 રૂપિયાનો થવા નથી દેવું, કમર કસી લેવી છે, તો હું એવું માનું છું કે બંધ થઈ જાય. અગર રાજ્ય સરકાર જ્યાં સુધી ન ઈચ્છે ત્યાં સુધી આપણે ગમે એટલી ડિબેટો કરો, એનાથી કોઈ લાંબો ફરક નહીં પડે. હા, અમુક અંશે પરિણામ મળે પણ લાંબો કોઈ ફરક પડી શકે નહીં. બિલકુલ. થેન્ક યુ સો મચ રાજુભાઈ, અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા